નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતીની જાહેરાત આવી છે અને લોકલ બેંક ઓફિસરની નવી ભરતી કરવાની છે. તો એમાં ધોરણ કેટલું રહેશે, પગાર કેટલો રહેશે, ત્યાર પછી તેમાં જગ્યાઓ કેટલી છે, તેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં વાત કરવાના છે. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુના બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે અહીંયા વાત કરીએ. તો બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતીની જાહેરાત આવી છે, જેમાં લોકલ બેંક ઓફિસરની નવી ભરતી કરવાની છે. આ પ્રક્રિયા છે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચૂકતા નહીં, કારણ કે આમાં તમારી લાયકાત છે સ્નાતક એટલે કે તમારે કોલેજ પાસ કરેલું હોવું જોઈએ. અને કુલ જગ્યા છે આની અંદર 2500, જેમાં ગુજરાતમાં ભરવાની છે 1160. પગાર ધોરણ તમારો રહેશે 85,000 અને પ્લસ તમારું અભ્યાસક્રમ. તો વિદ્યાર્થી મિત્રો, 85,000 જેટલો પગાર મળશે. તો આ જે જાહેરાત છે એ ક્યારથી એપ્લિકેશન તમારે ભરવાની છે, તો આની ડેટ ચાલુ થઈ છે. તમારે ઓનલાઈન એપ્લિકેશન 4 જુલાઈ 2025થી શરૂ થઈ ગઈ છે. લાસ્ટ ડેટ ઓનલાઈન એપ્લિકેશન ફી એન્ડ પેમેન્ટ કઈ તારીખે રહેશે, તો કે 24 જુલાઈ 2025. પોસ્ટનું નામ છે આપણા અહીંયા લોકલ બેંક ઓફિસર, અને જેમાં કુલ આપણે જે સંખ્યા છે એ 2500 જેટલી ભરવાની છે. તો મિત્રો, એની અંદર તમારે 2500 અને તમારે પોસ્ટિંગ છે એ પોસ્ટિંગ તમારે ઇન ધ સેમ સ્ટેટ એપ્લાય ટુ, એટલે કે 1 વર્ષ માટે તમારે જે તમારું જે જિલ્લામાં એટલે કે જે આપણે રાજ્યમાં રહેતા હોય એ રાજ્યમાં તમને 1 વર્ષની તમારે નોકરી કરવાની રહેશે. હવે વેકેન્સીની વાત કરીએ તો ગુજરાતની અંદર આપણે ટોટલ જગ્યા છે 1160. મહારાષ્ટ્રની અંદર 485 છે, જ્યારે કર્ણાટકમાં 450, ઓડિશાની અંદર 60 છે, તમિલનાડુની વાત કરીએ તો એની અંદર 60 જગ્યા છે, વેસ્ટ બેંગાળની વાત કરીએ તો એમાં 50 જગ્યા છે, જ્યારે પંજાબની અંદર 50 જગ્યા છે, અને કેરલાની અંદર 50, અને ગોવાની અંદર તો કે 15 જગ્યા છે. એટલે ટોટલ થઈને કેટલી, તો કે 2500 જેટલી જગ્યા આમાં ભરવાની છે, જેમાં આપણે મહારાષ્ટ્ર, ગોવા એ આવી ગયું. ત્યાર પછી આપણે એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો આમાં તમારે મિનિમમ 21 વર્ષના હોવા જોઈએ, અને ત્યાર પછી મેક્સિમમ તમારે 30 વર્ષ સુધીની ઉંમરના વ્યક્તિઓ પણ ભરી શકે છે. એજ રિલેક્શન અવેલેબલ, એટલે કે SC STને 5 વર્ષની છૂટ આપવામાં આવશે, એટલે કે 35 સુધી ગણવામાં આવશે, જ્યારે OBCની અંદરમાં 3 વર્ષની છૂટ આપવામાં આવશે, અને PWDની કેટેગરીમાં આવતો હોય તો 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. અભ્યાસક્રમની વાત કરીએ તો તમારે ગ્રેજ્યુએશન હોવું જોઈએ કોઈપણ ટર્મની અંદર, એટલે કે તમે કોમર્સ, આર્ટ્સ અથવા તો સાયન્સની અંદર. પ્રોફેશનલ ડિગ્રી જો હોય તમારી, જેમ કે CA હોય, એન્જિનિયર હોય, ડૉક્ટર, ETC ઓલ્સો એલિજિબલ, એટલે કે એ લોકો પણ આમાં ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી એક્સપિરિયન્સની વાત કરીએ તો મિનિમમ 1 યર ઓફિસ ઇન ધ શેડ્યુલ કોમર્શિયલ બેંક ઇન અથવા તો RRBની અંદર, જેમાં એક્સપિરિયન્સ ઇન NBFC, કોઓપરેટિવ બેંક, પેમેન્ટ બેંક અથવા તો ફિન્ટેજ બેંક નોટ વેલિડ. બરાબર, તો આમાં તમે જો એક્સપિરિયન્સ ધરાવતા હોય તો તમારો ચાન્સ લાગવાની શક્યતા વધી જાય છે. એન્ડ મસ્ટ બી ફ્લુએન્ટ રીડ, રાઇટ એન્ડ સ્પીક ઇન ધ લોકલ લેંગ્વેજ ઓફ ધ સ્ટેટ એપ્લાઇડ. તો તમે જે સ્ટેટ માટે અપ્લાય કરશો, એટલે કે તમે ગુજરાતમાં અપ્લાય કરો તો ગુજરાતી આવડવું જોઈએ, વાંચતા આવડવું જોઈએ અને લખતા આવડવું જોઈએ. એજ્યુકેશનની આપણે વાત કરી. ત્યાર પછી એપ્લિકેશન ફીની વાત કરીએ તો એપ્લિકેશન ફી અહીંયા જનરલ, OBC અને EWSને 850 ભરવાના રહેશે. SC ST PW વુમન એક્સ સર્વિસમેન એ લોકોને 175 ભરવાના રહેશે, જેમાં તમારે ઇન્ક્લુડિંગ GST પ્લસ પેમેન્ટ ગેટવે ચાર્જ જે તે ચાર્જ લાગે એ પણ તમારે ભરવાનો રહેશે. સેલેરીની વાત કરીએ તો સ્ટાર્ટિંગ તમારી સેલેરી રહેશે 48,480 રૂપિયા, અને મેક્સિમમ તમારી વધી શકે છે 85,920 રૂપિયા. 1 એડવાન્સ ઇન્ક્રીમેન્ટ ફોર 1 પ્લસ એક્સપિરિયન્સ. તો તમારો ઇન્ક્રીમેન્ટ એટલે કે પગારમાં વધારો થઈ શકે છે 1 વર્ષની અંદર. હવે આની જે પરીક્ષા છે, પરીક્ષા તમારે કેવી રીતના રહેશે, તો પરીક્ષાનું સેક્શન આપણે જોઈએ તેમાં તમારે ઓનલાઈન રાઇટિંગ ટેસ્ટ આપવી પડશે.
ત્યાર પછી તમારે ફિઝિકલ મેટ્રિક ટેસ્ટ આપવી પડશે, ત્યારે તમારે ગ્રુપ ડિસ્કશન અને ત્યાર પછી પર્સનલ ઇન્ટરવ્યૂ, એટલે કે તમારે 4 પ્રોસેસિંગમાંથી પાર થવું પડશે અને ત્યાર પછી તમારે જોબ લાગી શકે છે. તો અહીંયા ઓનલાઈન એક્ઝામની પેટર્નની આપણે વાત કરીએ તો એની અંદર તમારે કયા અભ્યાસક્રમનું રહેશે. તો સૌપ્રથમ તો ઇંગ્લિશ લેંગ્વેજ, જેમાં તમારે 30 પ્રશ્ન પૂછવામાં આવશે, જે 30 માર્ક્સના હશે અને તમને એની મિનિટ મળશે 30 મિનિટ. ત્યાર પછી બેન્કિંગ નોલેજ, તો બેંકની નોલેજના અહીંયા તમારે 30 માર્ક્સનું પૂછવામાં આવશે અને એના પણ 30 પ્રશ્ન રહેશે અને એની પણ 30 મિનિટ આપવામાં આવશે. જનરલ ઇકોનોમિક્સ એન્ડ અવેરનેસના 30 પ્રશ્ન પૂછવામાં આવશે અને એના પણ 30 માર્ક્સ રહેશે અને મિનિટ પણ 30 આપવામાં આવશે. રિઝનિંગ એન્ડ એપ્ટિટ્યૂડની વાત કરીએ તો એમાં તમને 30 પ્રશ્ન પૂછવામાં આવશે અને 30 માર્ક્સ રહેશે અને ત્યાર પછી મિનિટ પણ તમને કેટલી આપવામાં આવશે તો કે 30 મિનિટ. એટલે ટોટલ તમારે 120 પ્રશ્ન પૂછવામાં આવશે, જેમાંથી માર્ક્સ પણ 120ના હશે અને તમારે મિનિટ આપવામાં આવશે 120 મિનિટ. તો 120 મિનિટમાં તમારે 120 મિનિટ 120 જે પ્રશ્ન છે એ તમારે સોલ્વ કરવાના રહેશે. હાઉ ટુ એપ્લાય, તમે એપ્લાય કેવી રીતના કરી શકશો? તો અહીંયા તમારે એક વેબસાઇટ દેખાતી હશે, જે તમારે બેંક ઓફ બરોડાની જે વેબસાઇટ છે એના ઉપર તમારે જવાનું છે. ત્યાર પછી તમારે એની અંદર જ્યાં પછી તમારે ગો ટુ કેરિયર્સ કરંટ ઓપોર્ચ્યુનિટી એમાં જઈ અને તમારે ક્લિક કરવાનું છે. ત્યાં જઈને ત્યાર પછી ફિલ ધ એપ્લિકેશન ઓનલાઈન અને અપલોડ ડોક્યુમેન્ટ, તો તમારે એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે અને ત્યાર પછી તમારા ડોક્યુમેન્ટના અપલોડ કરવાના છે. ત્યાર પછી ફીસ યુઝિંગ ધ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા તમે ચલણ છે એ ભરી શકો છો અને ત્યાર પછી ચલણ ભર્યા પછી તમારે ડાઉનલોડ કન્ફર્મેશન રિસિપ્ટ એ ડાઉનલોડ કરવાની રહેશે. ત્યાર પછી રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ, કયા ડોક્યુમેન્ટ જોશે? તો કે પહેલાં તો તમારે જ્યારે ઇન્ટરવ્યૂ પૂછવામાં આવશે, ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવશે ત્યારે તમારે એપ્લિકેશન ફોર્મ અને કોલ લેટર લઈને આવવું પડશે. એ પછી તમારી પાસે હોવું જોઈએ વેલિડ આઈડી પ્રૂફ, એટલે કે પાન કાર્ડ, આધાર કાર્ડ, ઇટીસી. એજ્યુકેશન સર્ટિફિકેટ, એક્સપિરિયન્સ પ્રૂફ, જો તમે એક્સપિરિયન્સ દર્શાવેલો હોય તો એક્સપિરિયન્સના સર્ટિફિકેટ જોશે અને ત્યાર પછી જો તમે કાસ્ટ અલગ હોય તો કાસ્ટ ઇન્કમનું સર્ટિફિકેટ અથવા તો પીડબ્લ્યુડી સર્ટિફિકેટ ઇફ એપ્લિકેબલ. તમે જે નોંધણી કરી ત્યારે તમે જે એટલે કે જેટલા પણ ડોક્યુમેન્ટ તમે સબમિટ કરેલા છે એ ડોક્યુમેન્ટ તમારે લઈ અને તમારે જે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે ત્યારે તમારે જવું પડશે. તો મિત્રો, આ એક અવસર છે તમારા માટે, જે સારી એવી આમાં જોબ મળી રહેશે અને ગ્રેજ્યુએશન ઉપર છે અને તૈયારી પણ જો સારી કરશો તો અવશ્ય આમાં તમે સફળતા પામશો. તો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને હા મિત્રો, હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.